નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન. જી હા, આપણા ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે અને તમે જે છે તૈયારી પણ જોરશોરથી શરૂ કરી દીધી હશે ને. તો બસ એ જ તમારી તૈયારીમાં થોડો ઘણો સાથ આપવા માટે, તમને અપાય એટલો ટેકો આપવા માટે હું દિવ્યેશ ઘાડિયા તમારી સામે લાવ્યો છું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 2B નો અભ્યાસ કરીશું. અગાઉ જે છે આપણે પ્રશ્ન નંબર 1 અને 1, 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો એના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2B શું કહે છે? કમ્પ્લીટ ધ ડાયલોગ. કમ્પ્લીટ ધ ડાયલોગ કે ડાયલોગ પૂર્ણ કરો, એટલે કે આ સંવાદ પૂર્ણ કરો. શું પૂરું કરવાનું કહે છે? આ સંવાદ પૂર્ણ કરવાનું કહે છે યુઝિંગ ધ વર્ડ્સ ઓર ફ્રેઝીસ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દો, જો અહીં આપણને કાઉન્સમાં ઘણા બધા શબ્દો આપ્યા છે, એ કાઉન્સમાં આપેલા શબ્દોના આધારે જે છે આપણે આ સંવાદની ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. અને 5 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 5 ગુણનો. તો અતિશય સહેલી પદ્ધતિ છે. પહેલા શું કરવાનું, બધાય જે છે સંવાદના જે શબ્દો છે ને જોઈ લેવાના. ડીડ યુ સી, ક્લિકડ, વિઝિટેડ, એન્જોયડ, ડીડ નોટ સી. ઓકે, ચાલો થોડીક એવી જે છે ભૂલ છે અહીંયા. એટલો આ આપણને કાઉન્સ આપ્યો છે. હા, હાલ. પેલ રાહુલ કહે છે વોટ ડીડ યુ સી, વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. તો રવિ કહે છે આઈ ખાલી જગ્યા ધ ઝૂ. તો ઝૂની શું થાય? તો ઝૂની મુલાકાત લેવા આઈ વિઝિટેડ ધ ઝૂ. ઓકે. રાહુલ કહે છે ધેટ સાઉન્ડ્સ ફન. ખાલી જગ્યા એની લાઇન્સ મજા આવી લાગે છે. એની લાઇન્સ. કોઈ સિંહ, તો ક્લિકડ એની સિંહ. હે, તો ડીડ યુ સી એની સિંહ? યસ, ડીડ યુ સી, કે શું તે કોઈ સિંહ જોયા? હે, તો રવિ કહે છે નો, ના પાડે છે, નકાર કહે છે નો 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 નો. આઈ, તો આઈ ડીડ નોટ સી, ના મેં સિંહ જોયા નથી. આઈ ડીડ નોટ સી એની લાઇન્સ બટ આઈ સો એલિફન્ટ્સ, મેં હાથી જોયા. આઈ ખાલી જગ્યા મેની ફોટોઝ, તો ફોટોઝને શું કરવાના હોય? ક્લિક કરવાના હોય. આઈ ક્લિકડ મેની ફોટોઝ, મેં ઘણા બધા ફોટા પાડ્યા. રાહુલ કહે છે ગ્રેટ, ડીડ યુ એન્જોય ધ વિઝિટ? તો રવિ કહે છે ઓફ કોર્સ આઈ એન્જોયડ ઇટ. ચાલો, આવી રીતે, જો આવી રીતે લોજિકલી રીતે જે છે જે શબ્દો યોગ્ય લાગતા હોય બસ એને ત્યાં મૂકી દેવાના અને એ પ્રમાણે જે છે ઉપર કાઉન્સમાંથી ટીક કરતું જવાનું અને આવી રીતે જવાબ આપતા જશું. હાલો આગળ વધીએ. બીજો ડેટા આપણને આપ્યો છે. ચાલો પહેલા છે ને કાઉન્સ છૂટા પાડ લઈએ. કાઉન્સ છે ડુ યુ વોન્ટ ટુ બાય એનીથિંગ, would you like to come with me to the market? Okay, some notebooks and pens, and then finish your homework quickly. And what are you doing, Rima? Okay, તો મધર જે છે પૂછે છે રીમાને કંઈક ને રીમા કહે છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. મમ્મીએ કંઈક પૂછ્યું હશે ત્યારે જ રીમાએ જવાબ આપ્યો ને લેશન કરું છું. તો હું પૂછ્યું હશે વોટ આર યુ ડુઈંગ રીમા, કે રીમા શું કરે છો? તો રીમા શું કહે છે લેશન કરું છું મમ્મી. તો મમ્મી જે છે કંઈક કહે છે ને રીમા કહે છે યસ શ્યોર. તો મમ્મીએ ફરીવાર કંઈક પૂછ્યું હશે ને, હા વુડ યુ લાઈક ટુ કમ વિથ મી, કે શું તું મારી સાથે માર્કેટમાં આવીશ? હે, અને રીમા કહે છે હા આવીશ. પછી મધર શું કહે છે ખાલી જગ્યા. તો મમ્મી ફરીવાર કંઈક પૂછતી લાગે છે. રીમા કહે છે યસ. તો શું પૂછે છે? ડુ યુ વોન્ટ એનીથિંગ? એક મિનિટ. હા એક મિનિટ. હા, મમ્મી શું કહે છે ફરીવાર જે છે પછી જે છે તારું લેશન કરી લેજે. મમ્મી શું કહે છે કે તારું લેશન તું પછી કરી લેજે. બરોબર, માર્કેટેથી આવીને પછી લેશન કરી લેજે. રીમા કહે છે યસ મોમ, જસ્ટ ગીવ મી ફ્યુ મિનિટ્સ, મને થોડીક મિનિટ આપો. મધર કહે છે ગુડ ગુડ. પછી મમ્મી કંઈક પૂછે છે, અધૂરો સવાલ છે કે ડુ યુ વોન્ટ એનીથિંગ, કે તારે કંઈ જોઈએ છે? ડુ યુ વોન્ટ ટુ બાય સમથિંગ, તારે કંઈ જોઈએ છે? તો રીમા કહે છે યસ, હા જોઈએ છે. આઈ વોન્ટ ટુ બાય સમ નોટબુક્સ એન્ડ પેન્સ, મારે અમુક નોટબુક્સ અને અમુક પેન જે છે ખરીદવી છે. ચાલો આગળ વધીએ. ત્રીજો આપણને આપ્યું છે ડાયલોગ. ચાલો ઓપ્શન્સ આ બાજુ છે. એન ઓલિમેન્ટ એન્ડ મેડિસિન્સ, આઈ હર્ટ માય હેન્ડ while playing football but I will try. Why haven't you completed the project? Did you go to the doctor? Okay. ટીચર કંઈક બોલે છે, સોમિલ કહે છે આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. તો સોમિલ એવું કીધું કે હું ગઈકાલે એબસન્ટ હતો. તો ટીચરે પૂછ્યું હશે ને શા માટે એબસન્ટ હતો? યસ. વાય હેવન્ટ યુ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ, કે શા માટે તમે પ્રોજેક્ટ પૂરો કર્યો નથી? સોમિલ કહે છે કે હું ગઈકાલે એબસન્ટ હતો. ટીચર કહે છે વાય, વોટ હેપન, કેમ, શું થયું?
તો સોમિલ એને જવાબ આપે છે શું થયું એનું કે આઈ હર્ટ માય હેન્ડ વાઇલ પ્લેઇંગ. રમતા રમતા જે છે મારો હાથ ભાંગી ગયો. ફૂટબોલ રમતા રમતા જે છે મને વાગ્યું. તો ટીચર કહે છે ઓ આઈ સી, ખાલી જગ્યા. તો ખાલી જગ્યા પછી ડોક્ટર પાસે ગયો કે ડીડ યુ ગો ટુ ધ ડોક્ટર? ડોક્ટર પાસે ગયો? સોમિલ કહે છે યસ મેડમ, હા ગયો ને. હી હેઝ ગિવન મી, એને મને આપ્યું છે શું? એન્ડ ઓઇલમેન્ટ એન્ડ મેડિસિન્સ, થોડીક દવા અને થોડીક દવાઓ મેડિસિન્સ આપી છે, ઓઇલમેન્ટ આપ્યું છે, ટ્યુબ આપી છે. ટીચર કહે છે ઓકે ટેક કેર, કેન યુ રાઇટ, લખી શકે છો? સોમિલ કહે છે આઈ એમ નોટ શ્યોર, મને બહુ ખાતરી નથી, બટ આઈ વિલ ટ્રાય, પણ હું ટ્રાય કરીશ એમ લખવાની. રેડી, ચાલો આગળ વધી આવી રીતે. ચલો આપણને પાછા કાઉન્સમાં શબ્દો શું છે? હાલો, વેર ડુ યુ લીવ? થેન્ક યુ સર. વેન ડીડ યુ કમ? હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? અને વોટ્સ યોર નેમ? ચાલો, પોલીસમેન પૂછે છે, રેહાના કહે છે આઈ એમ રેહાના. તો પોલીસ વાળાએ શું પૂછ્યું હશે? સૌથી પહેલા નામ જ પૂછ્યું છે કે ભાઈ વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? તે કહે છે મારું નામ રેહાના છે, આઈ એમ લોસ્ટ, હું ખોવાઈ ગઈ છું. તો પોલીસમેન ખાલી જગ્યા ટુ ધ ફેર, તો આવશે ખાલી જગ્યા ટુ ધ ફેર. વેન ડીડ યુ કમ? તું મેળામાં ક્યારે આવી હતી? તો રેહાના કહે છે એટ 5 in the evening, સાંજે 5 વાગે. પોલીસ વાળા ભાઈ પૂછે છે હુ વોઝ વિથ યુ, તારી સાથે કોણ હતું? રેહાના કહે છે માય પેરેન્ટ્સ, મારા માતા પિતા હતા. તો પોલીસ વાળા કંઈક પૂછશે, તો હું કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોયસ. હે, કે એનાથી દૂર કઈ રીતે થઈ, એવું જ પૂછે ને કે ભાઈ તારા માતા પિતા હતા તો એનાથી દૂર કઈ રીતે થઈ? તો ભાઈ હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ, એનાથી દૂર કઈ રીતે થઈ? તો રેહાના કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોયસ, મારે પેલા રમકડાઓ જોવા હતા. આઈ રેન ટુ ધેટ કોર્નર, એટલે હું પેલા એ ખૂણામાં વહી ગઈ. તો પોલીસ વાળા શું કહે છે કે વેર ડુ યુ લીવ, ક્યાં રહે છો? રેહાના કહે છે આઝાદનગરમાં. હે, ક્યાં રહે છો? વેર ડુ યુ લીવ, ક્યાં રહે છો? આઝાદનગરમાં રહું છું. પોલીસ વાળા ભાઈ કહે છે કમ અલોંગ, ચાલ મારી સાથે. આઈ વિલ ટેક યુ ધેર, હું તને ત્યાં લઈ જાઉં છું. અને રેહાના એમને થેન્ક યુ કહે છે. ચાલો આગળ વધીએ એની પહેલા મારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ, હે ધોરણ 7ના વિદ્યાર્થીઓ, એકચ્યુઅલી ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર. પણ સર અમે તો ધોરણ 6માં છીએ, હજી કેમ આમ કરો છો? પણ નહીં 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 નહીં, તમે ધોરણ 6માં હતા, તમારું 6ઠું ધોરણ પૂરું થવા આવ્યું. અસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલે છે, ટૂંક સમયમાં પરીક્ષા હશે અને પછી ધોરણ આવશે કયું? 7મું. 7મા ધોરણ માટે જબરજસ્ત ધમાકેદાર ઓફર છે. શું? બ્રહ્માસ્ત્ર બેચ તમને મળે છે 71% ડિસ્કાઉન્ટ સાથે. અને ધોરણ 6ના વિદ્યાર્થીઓ એટલે કે તમને અત્યારે મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. શું મળી શકે છે? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન ફ્રી. ક્યાંથી મળશે? આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ્લિકેશન ઓપન કરો, એમાં જે છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ છો ને તમે, તો તમારે જવાનું ક્યાં? ધોરણ 7માં. તમારે ધોરણ 7માં જવાનું. ધોરણ 7ની અંદર ફોલ્ડરમાં સ્ટાન્ડર્ડ 6 રિવિઝન એવું એક ફોલ્ડર હશે, એની અંદર આ વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી તમારા માટે અવેલેબલ છે, એને તમે ડાઉનલોડ કરી શકશો. બીજું, આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2027, જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓને એટલે કે તમને શું શું મળી શકે છે? તો ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. ધોરણ 7ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. ધોરણ 7ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે. યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજી ઘણી બધી વસ્તુઓ મળવાની છે. થઈ જાવ તૈયાર, ખુરશી કી પેટી બાંધ કે રખો વહાલા વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા માટે આ બધી વસ્તુ મળવા જઈ રહી છે. તો આવી જાઓ, સ્વાગત છે આપ સર્વનું. ચાલો, અને હા, અમે તમારા વિશે બધી બાબતો જે છે, તમારી બધી અપડેટ્સ જે છે વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જે છે આપણા એડ થઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, બરોબર છે. અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે, કોર્સ વિશે કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ સવાલ હોય, આપણો મોબાઈલ નંબર છે 7046222254. એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 2 બ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 2 ક નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.